નમસ્તે બાળ મિત્રો, શ્રી રાજપર કન્યા પે સેન્ટર પ્રાથમિક શાળા પરિવાર તરફથી ઘરેથી શીખીએ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7નું પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોનો ભાગ 2 શીખીશું. આજે આપણે સ્વાધ્યાય 6.2 અને 6.3 શીખીશું. એ પહેલાં આપણે ત્રિકોણનો બહિષ્કોણ અને તેનો ગુણધર્મ અને ત્રિકોણના ખૂણાના સરવાળાના ગુણધર્મો વિશે શીખીશું. ત્રિકોણનો બહિષ્કોણ અને તેના ગુણધર્મો. ત્રિકોણનો બહિષ્કોણ એટલે શું? સૌ પહેલાં તો એ શીખવા માટે તમે કોઈ પણ એક માપનો ત્રિકોણ ABC દોરો. હવે અહીંયા જે આકૃતિ દર્શાવી છે એ પ્રમાણે એની કોઈ એક બાજુને, ધારો કે અહીંયા આપણે BC બાજુ, અહીંયા તમને દેખાય છે એ આ BC બાજુ, BC બાજુને આપણે આગળ લંબાવી એટલે કે કિરણ દર્શાવીએ તો C આગળ જે ખૂણો બને છે એ ખૂણો ACD. તો આ ખૂણો ACD છે એ ત્રિકોણની અંદરના ભાગના ખૂણા Cનો બહિષ્કોણ કહેવાય છે. નામ જ આપણે જોઈએ તો બહિષ એટલે બહારના ભાગનો કોણ એટલે કે ખૂણો, અંતઃકોણ તો અંદરના ભાગનો ખૂણો, અંતઃ એટલે અંદરના ભાગનો ખૂણો, બહિષ્કોણ બહિષ એટલે બહારના ભાગનો ખૂણો. બરાબર? તો અહીંયા તમને ત્રિકોણ ABCમાં રેખા જે BCને લંબાવતા Cનો, ત્રિકોણ ABCની અંદરના Cનો બહિષ્કોણ ત્રિકોણ ACD, ખૂણો ACD છે મળે છે. તેવી જ રીતે તમે ખૂણા Aનો, ખૂણા Bનો દરેકના બહિષ્કોણ મેળવી શકો. હવે અહીંયા આપણે મળેલો ACD ખૂણો છે એ બહિષ્કોણ છે અને ખૂણો A અને ખૂણો B એના માટે તેના અંતઃસમ્મુખ કોણ કહેવાય. એટલે કે જે ખૂણાનો એ બહિષ્કોણ છે એ સિવાયના બે ખૂણા જે છે એ એના માટે તેના અંતઃસમ્મુખ કોણ કહેવાય. સમ્મુખ એટલે સામેના અને અંતઃ અંદરના ભાગે આવેલા. તો અંદરના ભાગે જે બહિષ્કોણનો ખૂણો છે તે સિવાયના જે ખૂણા છે એને આપણે અંતઃસમ્મુખ કોણ કહીશું. તો અહીંયા ત્રિકોણનો બહિષ્કોણ એ અંતઃસમ્મુખ કોણોના માપના સરવાળા જેટલો હોય છે. તમે કોઈ પણ ત્રિકોણ દોરી અને એના કોણ માપકની મદદથી ખૂણા માપી અને આવા 4-5 ઉદાહરણ લઈને જોશો તો તમને આ વાત છે સાબિત થતી દેખાશે કે કોઈ પણ ખૂણાનો બહિષ્કોણ, ત્રિકોણનો જે બહિષ્કોણ છે એ અંદરના અંતઃસમ્મુખ કોણોના સરવાળા જેટલો જ માપનો હોય છે. એટલે આજે આપણે ગુણધર્મ શીખ્યા એ ત્રિકોણના બહિષ્કોણનો ગુણધર્મ તરીકે ઓળખાય છે. તો એના આધારે જોઈએ સ્વાધ્યાય 6.2ના દાખલા. 6.2માં નીચે જે આકૃતિઓ આપેલી છે તેમાં બહિષ્કોણ Xનું માપ શોધો. હાલ જ આપણે ગુણધર્મ શીખી ગયા એ અહીંયા ઉપયોગમાં લેવાનો છે. કયો ગુણધર્મ શીખ્યા આપણે? ત્રિકોણમાં બે અંતઃસમ્મુખ કોણો જે હોય એના માપનો સરવાળો બહિષ્કોણના માપ જેટલો જ હોય છે. તો અહીંયાનો બહિષ્કોણ X છે તો એનો આ બંનેનો સરવાળા જેટલો થશે. એટલે કે 50 અને 70નો સરવાળો. એટલે 50 ને 50 100 ને બીજા 20 એટલે 120. 50 અને 70 120 એટલે Xનું માપ, આપણા બહિષ્કોણનું માપ 120. એવી જ રીતે બીજી આકૃતિમાં X અહીંયા છે તો એમાં 65 અને 45નો સરવાળો 110 એટલે Xનું માપ 110. એવી જ રીતે આ Xનું માપ થશે 40 ને 30 70. આ Xનું માપ થશે 120, 60 + 60 120. આ Xનું માપ થશે 50 + 50 એટલે 100. અને આ ખૂણાના Xનું માપ એટલે કે એ બહિષ્કોણનું માપ 60 + 30 એટલે કે 90° થાય છે. તો આવી રીતે આપણે એક સરસ મજાનો ગુણધર્મ શીખી ગયા કે કદાચ આપણને કોઈ બહિષ્કોણનું માપ શોધવાનું કીધું હોય અને ત્રિકોણના અંદરના અંતઃસમ્મુખ કોણો બે આપેલા હોય, એનું માપ આપેલું હોય તો બંનેનો સરવાળો કરી લો એટલે આપણને બહિષ્કોણનું માપ મળી જાય છે. એ જ રીતે દાખલા નંબર 2માં જોઈએ. હવે અહીંયા તમને બહિષ્કોણનું માપ આપી દીધેલ છે, એક અંતઃસમ્મુખ કોણ પણ આપેલો છે, બીજા અંતઃસમ્મુખ કોણનું માપ શોધવાનું છે. બરાબર? એટલે કે આપણને ખ્યાલ છે કે આપણી પાસે રહેલા પૈસાનો સરવાળો છે એટલે કે આપણી પાસે રહેલા પૈસાનો ટોટલ 100 રૂપિયા છે. બરાબર? 50 મેં વાપરી નાખ્યા તો હવે મારી પાસે કેટલા હશે? 50 હશે. એટલે કે 100માંથી આપણે 50 કાઢી નાખીએ એટલે 50. એ જ રીતે અહીંયા પણ આપણે એક જે અંતઃસમ્મુખ કોણ શોધવાનો થશે એ આવી જ રીતે શોધશું કે આપણને ખ્યાલ છે કે આ બંનેનો સરવાળો એ આના માપ જેટલો છે. તો આમાંથી આની એટલે કે 115માંથી 50ની બાદબાકી કરી નાખો તો તમને X મળી જશે. બરાબર? એટલે X + 50 = 115. આ ભાઈ 50 છે એ વત્તા પેલી બાજુ જાય એટલે ઓછા, 115માંથી 50 જાય એટલે 65 મળે છે. એવી જ રીતે આ બીજો ખૂણો છે એમાં પણ X આપેલા છે. બરાબર? તો એમાં પણ આપણે જોઈએ
તો 12નો બહિષ્કોણ 100 છે, એટલે 100માંથી 70ની બાદબાકી કરીએ એટલે કે 30, તો એક્સનું માપ આપણને 30 મળશે. એવી જ રીતે આ બહિષ્કોણ છે, આ જે છે એનું માપ છે 125. એક ખૂણો છે એ કાટખૂણો દર્શાવેલો છે એટલે કે 90°નો છે, તો 125માંથી 90° કાઢીએ એટલે જવાબ મળે છે 35, એટલે કે એક સમૂહ કોણ 35 હશે. એવી જ રીતે અહીંયા 120માંથી 60ની બાદબાકી કરતાં 60, 80માંથી 30ની બાદબાકી કરતાં 50 અને 75માંથી 35 બાદ કરતાં 40 આ મુજબ મળે છે. એટલે કે 6.2ના દાખલા આપણે ગુણધર્મોના આધારે કર્યા કે અંતઃસમૂહ કોણનો સરવાળો બહિષ્કોણના માપ જેટલો હોય છે. હવે આપણે 6.3 શીખવાના છે, એમાં છે ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે એવું આપણે નાના ધોરણથી શીખેલા છીએ. હવે આપણે સાબિત કરવું હોય તો આપણે કોઈ પણ માપનો એક ત્રિકોણ દોરીશું આ રીતે, જેનો ખૂણો 1, 2 અને 3 દર્શાવીશું. હવે કોણ માપકની મદદથી ત્રિકોણના ત્રણેય ખૂણા માપીશું. ત્રણેય ખૂણાનો સરવાળો છે એ શોધીશું. ફરીથી આવી જ રીતે બીજા 5 એક ત્રિકોણ અલગ અલગ માપના દોરશું. દરેક વખતે કોણ માપકની મદદથી એના ખૂણા માપીશું અને પછી એનો સરવાળો ચકાસીશું. બરાબર, આપણે અગાઉના પ્રકરણમાં ખૂણા માપતા શીખી ગયા છીએ. છઠ્ઠા ધોરણમાં પણ કોણ માપકની મદદથી ખૂણા માપતા શીખી ગયા છીએ. એટલે આવી રીતે આપણે ત્રણેયના ખૂણા માપીશું તો શું દરેક વખતે તમને સરવાળો 180° મળે છે? હા, ચોક્કસ. એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો દરેક વખતે 180° થાય છે. એટલે આવી રીતે તમે ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ શીખ્યા. હવે એના આધારે આપણે 6.3ના દાખલા શીખીશું. નીચેની આકૃતિમાં અજ્ઞાત એક્સનું મૂલ્ય શોધો. હવે તમને ત્રિકોણો આપેલા છે, એમાં 2 ખૂણાના માપ આપેલા છે, ત્રીજો આપેલો નથી. તો આપણે કઈ રીતે શોધીશું? આ બંનેનો સરવાળો અને ત્રણેયનો સરવાળો 180° થાય એ આપણને ખ્યાલ છે, એટલે સરવાળો 180માંથી બાદ કરી નાખશું એટલે આપણને જવાબ મળી જશે. એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. એટલે કે 50 અને 60નો સરવાળો થશે 110° અને એને 180માંથી બાદ કરતાં 180 - 110 એટલે થશે 70°. તેવી જ રીતે 30 અને 90નો સરવાળો 30 અને 90નો સરવાળો થશે 120° અને એ 180માંથી બાદ કરતાં આપણને મળે છે 60°. તમે આ રીતે માંડીને દાખલો ગણી શકો કે 30 + 90 + x બરાબર 180°. આ બંનેનો સરવાળો 120, એ આ બાજુ વત્તા બરાબરની પેલી બાજુ જાય એટલે ઓછા અને બાદ બાકી થઈને જવાબ મળ્યો 60. એવી જ રીતે અહીંયા x + 30 + 110 બરાબર 180 અને 30 અને 110નો સરવાળો થાય 140, જે 180માંથી બાદ થતાં 40 જવાબ મળે છે. એ જ મુજબ દાખલા નંબર 4, 5 અને 6. બરાબર, અહીંયા તમને 2 ખૂણા સરખા આપેલા છે એટલે x અને xનો સરવાળો થશે 2x. 50 પેલી બાજુ જાય એટલે 130 અને 2 ગુણાકારમાં પેલી બાજુ જાય એટલે ભાગાકારમાં, તો 130 ભાગ્યા 2 એટલે કે 65°. પાંચમો દાખલો છે, એમાં x + x + x બરાબર 180°, એટલે કે 3 વખત x બરાબર 180°. 3 છે ગુણાકારમાં બાજુ આવે એટલે ભાગાકારમાં, તો 180 ભાગ્યા 3 એટલે કે જવાબ 60. એટલે કે જ્યારે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સરખા હોય ત્યારે ત્રણેય ખૂણા 60°ના હોય છે. પછી હવે અહીંયા જોઈએ તો એક ખૂણો xનો અને બીજો એના કરતાં બમણો છે અને એક 90°નો એટલે કે કાટખૂણો આપેલો છે. તો x + 2x + 90 એટલે કે ત્રણેયનો સરવાળો બરાબર 180°, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. તો 3x + 90 બરાબર 180°. 90 આ બાજુ વત્તા, પેલી બાજુ જાય એટલે ઓછા, એટલે 180માંથી 90 જતાં 90 ભાગ્યા 3 એટલે કે 30°. બરાબર, તો આ રીતે આપણે સરવાળાના ગુણધર્મનો ઉપયોગ કરી અને દાખલા જોયા. હવે જોઈએ દાખલા નંબર 2. નીચેની આકૃતિઓમાં x અને yના મૂલ્યો શોધવાના છે. તો અહીંયા આપણે જે બંને ગુણધર્મો શીખી ગયા એ બંનેનો ઉપયોગ કરવાનો છે. તો પહેલી આકૃતિમાં તમે જુઓ તો x અને y છે એ અંતઃસમૂહ કોણો આપ્યા છે અને આ છે એ બહિષ્કોણ છે. બરાબર, તો x અને 50નો સરવાળો 120 જેટલો થતો હોવો જોઈએ, કારણ કે 120નો અંતઃકોણ y છે પણ આ બંને એના અંતઃસમૂહ કોણો થશે. એટલે આપણે એમ લખી શકીએ કે x + 50 બરાબર 120 હોવા જોઈએ. તો સૌ પહેલાં આપણે y શોધી લઈએ. y આ આધારે પણ શોધી શકાય કે એનો રૈખિક જોડનો ખૂણો છે. રૈખિક જોડ પણ આપણે શીખી ગયા. એટલે y શોધવો હોય તો 180માંથી 120 બાદ કરીએ એટલે મળ્યા 60 અને x + 50 + y બરાબર 180°. એટલે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180°ના આધારે આપણને મળ્યા x બરાબર 70 અને y આપણે અગાઉ શોધી લીધા હતા 60. આવી રીતે પણ તમે x શોધી શકો કે x + 50 બરાબર 120.
એટલે x બરાબર 120 માઇનસ 50 એટલે કે 70 એમ પણ શોધી શકો. બરાબર, ભૂમિતિમાં અલગ અલગ રીતે તમે શોધી શકો. જવાબ છે સાચો આવવો જોઈએ. હવે જોઈએ બીજો દાખલો. બીજા દાખલામાં x અને y આપેલા છે ને 50. જે ખૂણો 80 આપેલો છે ને એનો y છે એ અભિકોણ છે. એટલે આપણને ખ્યાલ છે કે અભિકોણ એટલે સામસામેના ખૂણાના માપ સરખા, એટલે y પણ 80 અંશનો જ થશે. હવે શોધવાનો રહ્યો x. બરાબર, તો x શોધવા માટે આપણે ત્રણેય ખૂણાના માપના સરવાળાનો ઉપયોગ કરીશું. તો x વત્તા 80 વત્તા 50 બરાબર 180 અને 130 સરવાળો થતાં x બરાબર 50. અહીંયા જોઈએ તો x અને y બંને આપેલા નથી, એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપના આધારે 60 અને 50 એટલે 110 અને 110 180માં બાદ કરીએ એટલે y મળી જાય 70. આ 70 એટલે એની નજીકનો ખૂણો 180 માઇનસ 70 એટલે 110. હવે જોઈએ ચોથો દાખલો. આમાં પણ તમે જુઓ તો આ 60 છે તો આ 60 હોવાનો, કારણ અભિકોણની જોડ. બરાબર, અહીંયા દર્શાવેલું છે અભિકોણની જોડ. અને ત્રણેય ખૂણાના માપના સરવાળાના આધારે આપણે જોઈએ તો 60 પ્લસ y પ્લસ 30 એટલે 90માંથી 180 બાદ કરતાં y ખૂણો થશે 90 અંશનો. આ ખૂણો 90નો એટલે y પણ 90 અંશનો, અને આ બંને ખૂણા સરખા છે એટલે 2x વત્તા 90 બરાબર 180. 180માંથી 90 જાય એટલે 90 અને એને બે સરખા છે એટલે ભાગ્યા 2 કરી, આ બે ગુણાકારમાં આ બાજુ આવે એટલે ભાગાકારમાં, એટલે x બરાબર થશે 45. પછીના દાખલામાં જોઈએ તો x અને y અલગ અલગ આપેલા છે, એટલે કે y અને x આ બંને અભિકોણ છે, એટલે ભલે અહીંયા y દર્શાવેલો પણ બેના માપ તો સરખા જ હોવાના. એટલે કે ત્રણેય ખૂણાના માપ કેવા હોવાના? સરખા. ત્રણેય ખૂણાના માપ સરખા હોય એટલે 180 ભાગ્યા 3 થતાં 60 મળે છે. તો બાળ મિત્રો, અહીંયા આપણે ત્રિકોણના 2 ગુણધર્મો શીખ્યા. હવે પછીના વિડીયોમાં ત્રિકોણના વધુ ગુણધર્મો વિશેની વાત કરીશું. આવજો.